બીજાને તકલીફો થયા કરે, દુઃખ થયા કરે, પણ ગીરના ઠામમાં ઠામ એમ આપણે ઇન્દ્રજીતભાઈ બનીભાઈ આપણી પાસે છે ત્યારે કોંગ્રેસ સભ્યને ખૂબ જ બળ મળ્યું છે. ત્યારે વધુ ના કહેતા મૂળ એમનો આશય સારો હતો કે ત્રિસ્તરીય પંચાયતી રાજમાં સરપંચ હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, પણ હવેની આ ભારતીય જનતા પાર્ટીની જે સરકાર મૌધા તાલુકા કોંગ્રેસ સમિતિ અને મૌધા વિધાનસભાના આજના આ કાર્યક્રમથી આપણે આજની શરૂઆત કરી રહ્યા છે ત્યારે મને એવું લાગે છે ચોક્કસ આપણને આ વખતે ચૂંટણીમાં સફળતા મળશે, કારણ કે આ શ્રેષ્ઠ નેતૃત્વ આપણી સાથે છે. એમનું માર્ગદર્શન જે આપણે જે રીતે આવી રીતે થયું છે રીતે સમગ્ર દેશમાં આજે લોકશાહી અને બંધારણનું છડે ચોક ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એવો એવી શું મજબૂરી તમારે ભાજપ જોઈન કરી? ભાજપની જે નીતિ છે આપ સૌને ખબર છે. ભાજપ પાર્ટી, ભાજપના નેતાઓ લોકોને બળજબરીથી ના મને એ લોકોને લઈ જાય છે આ ધમકી આપીને, પણ હું એવી માનતો નથી, હું કોઈનાથી બીતો નથી. પણ મારા એક અંગત કામે ગયેલો અને મને ત્યાં કેસ પહેરાવી દીધેલો એ મારી ભૂલ હતી, હું સ્વીકારું છું અને બધાની માફી માંગુ છું. આજે દબાણ કરવામાં આવ્યું હતું, કોઈ ધાક ધમકી આપવામાં આવી? અને કોઈ ધાક ધમકી આપવામાં આવી નથી ને હું કોઈનાથી ધાક ધમકીથી બીતો નથી. આપે અચાનક ભાજપ જોઈન કરવાનો જે નિર્ણય કર્યો હતો તે સમયની વાત છે, એ મારી ભૂલ હતી. હું મારા કામથી ગયેલો ગાંધીનગર અને મને ત્યાં જોરાએ કેસ પહેરાવી દીધેલો. મને તો ખબર બી નથી, હું ખાલી મારા કામથી મળવા ગયેલો અને ત્યાં મને બહાર સ્ટેજ ઉપર ચડાવી દીધેલો અને કેસ પહેરાવી દીધેલો. જયેન્દ્રજી, ફરી એકવાર આપણે ઘર વાપસી કરી છે, એટલે કે ભાજપ પહેલા કોંગ્રેસમાં હતા, ભાજપમાં ગયા અને ફરી કોંગ્રેસમાં પાછા આવ્યા છે. શા માટે આ નિર્ણય લેવું પડ્યું, શું કહે છે? આજે મીડિયાના માધ્યમ દ્વારા હું જે બીજેપીમાં ગયેલો, કોંગ્રેસ એ મારું ગોત્ર છે, મારો પરિવાર છે અને મારા પરિવારમાં હું પાછો આવ્યો છું. કોંગ્રેસની વિચારધારા સાથે હું જોડાયેલો છું. ભાજપની જે વિચારધારા છે અને જે વિચારો છે એની સાથે હું સહેજ બી સંમત નથી. કોંગ્રેસમાં હતો, છું અને રહેવાનો છું. હું એ પાર્ટી સાથે જે ગયેલો એ મારી ભૂલ હતી. એ ભૂલને સ્વીકારીને આજે હું પાછો કોંગ્રેસ પાર્ટીમાં આવ્યો છું. મારો પરિવાર છે અને મારા પરિવાર સાથે ફરીથી હું જોઈન થયો છું. કાર્યકરો સાથે ખભે ખભો મિલાવીને આવનાર જે ચૂંટણી છે એ ચૂંટણીના સારા પરિણામો આવે એવી હું સખત મહેનત કરીશ અને મારા વિસ્તારના જે બી કાર્યકરો છે, જે બી વડીલો છે, નેતાઓ છે, એમની સાથે મળીને કોંગ્રેસ પાર્ટી ફરીથી મૌદામાં ઊભી થાય એવી તમામ કોશિશો અને સખત મહેનત કરીશ અને કોંગ્રેસની જિલ્લા પંચાયત, કોંગ્રેસની નગરપાલિકા અને તાલુકા પંચાયત પાછી આવે એવી મહેનતો હું કરવા તૈયાર. ભાજપ છોડવાનું મૂળ કારણ શું? ભાજપની વિચારશ્રેણી છે એ વિચારશ્રેણી સાથે હું સંમત નથી. એકદમ જૂઠી પાર્ટી છે, એ જૂઠાને વરેલી છે. જ્યારે કોંગ્રેસ પાર્ટી એ સત્યના માર્ગે છે અને સત્યના વિચારો છે. જ્યારે કોંગ્રેસ પરિવારના વિચારો એકદમ સત્ય છે અને સત્ય સાથે હું વરેલો છું, એટલે એ પાર્ટીમાં હું આજે કોંગ્રેસમાં ફરીથી જોઈન થયો છું અને કોંગ્રેસ પરિવારમાં પાછો હું આવી ગયો છું. ભાજપમાં એવા કેવા તમને અનુભવ થાય જેના કારણે પાર્ટી તમે છોડવાનું મળ્યું તમને? હું ભાજપમાં જોડાયેલો મારું મન હતું જ નહીં. મને જ પાર્ટીમાં ગયેલો, ત્યાં એક જ દિવસ ગયો છું અને કોઈ બી મેં ઇન્ટરવ્યૂ બી નથી આપ્યું ને કોઈ પાર્ટીના પક્ષના મિટિંગોમાં હું ગયો નથી, મને આવકાર્યો બી નથી. હું ગયો નથી, મને ગયેલો ને મારું મન બી નહોતું માનતું, છતાં બી હું ગયેલો. એટલે આજે હું મારા કોંગ્રેસ પરિવારના વિચારો સાથે જ જોડાયેલો છું અને કોંગ્રેસ પરિવાર સાથે જ છું અને કોંગ્રેસ પરિવારમાં પાછો આવ્યો છું. ભાજપ સંગઠનના પ્રમુખનો આક્ષેપ છે કે તમે ખૂબ નિષ્ક્રિય રહ્યા છો, જેના કારણે છે ને પાર્ટી તમને સહન વધારે કરી શકતી એમ નથી. ભાજપ પાર્ટીના જે પ્રમુખ છે એ મને સ્વીકારતા નહોતા, મને બોલાવ્યો બી નથી અને હું ગયો બી નથી અને મારું મન બી નહોતું માનતું. એટલે હું કોઈ કામે લાગ્યો જ નથી, મારું મન જ નહોતું માનતું એ જૂઠી પાર્ટી સાથે કામ કરવાનું. મારું પ્રવચનમાં આપનું એવું કેવું હતું કે ધારાસભ્યની ઘર વાપસી, શું કહેશો? મૌધાના પૂર્વ ધારાસભ્ય
ઇન્દ્રજીતસિંહ કોંગ્રેસમાં પાછા જાય છે અને ગયા હશે, પણ ભારતીય જનતા પાર્ટીને એટલી કંઈ જાણ નથી. પરંતુ તેઓ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા ત્યારે ભારતીય જનતા પાર્ટીની અંદર કાર્યકરો સાથે જોડાયા હતા, સ્ટેજ ઉપર ઊભા રહીને એમને પ્રવચન પણ આપ્યું છે. અને અત્યારે કોંગ્રેસની અંદરથી એમને શું પ્રલોભન મળ્યા છે કે ગમે તે છે એની જોડે અમારે કોઈ મતલબ નથી, પરંતુ એ ભારતીય જનતા પાર્ટી છોડીને કોંગ્રેસ જોડાયા છે એ વાત સાચી છે. પ્રલોભનો આપવામાં આવ્યા હતા, આ પ્રકારનો આક્ષેપ કરી રહ્યા છે. નાના બાળક તો છે નહીં કે ચોકલેટની લાલચ આપીને પક્ષમાં જોડી દીધા હોય, કે નાના બાળક તો છે નહીં કે તમને બહાર લઈ જઈશું એમ કરીને જોડી દીધા હોય. ભારતીય જનતા પાર્ટીમાં જોડાનાર વ્યક્તિ એ પીઢ હોય છે, ધારાસભ્ય પૂર્વ રહી ચૂકેલા છે, અને પૂર્વ ધારાસભ્ય જ્યારે એવું કહેતા હોય કે મને પ્રલોભનો આપ્યા હતા કે ધાકધમકી આપી હતી, તો આ વાત માન્યામાં એટલા માટે નથી આવતી. એમને એવું પણ કહ્યું છે સાથે સાથે કે હું તો એમને એમ ગયો તો મને સ્ટેજ ઉપર કેસ પહેરાવી દીધો. અરે એમને એમ ગયા હતા ભાઈને, સ્ટેજ ઉપર જો કેસ પહેરાવ્યો હોય તો તમે તમારા કાર્યકર્તાઓ સાથે આવ્યા હતા, સ્ટેજ ઉપર ઉભા રહીને તમે પ્રવચન પણ આપ્યું છે. અને એ પછી પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા પછી પણ ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી પ્રચારમાં પણ તમે જોતરાયા હતા, અને ચૂંટણી પ્રચારમાં પણ તમે પ્રચાર કરતા હતા. એટલે પ્રલોભન આપ્યા હોય કે ધાકધમકી આપી હોય તો કે તમને ઊભા રાખીને કેસ પહેરાવી દીધો હોય, આ બધી વાતો માન્યામાં નથી આવતી. આ તો મૂળ કોંગ્રેસમાં એમને પાછા જવું હોય અને કોંગ્રેસ એમને સ્વીકારે એના માટેના પોતાના સ્વબચાવના બહાના તેઓ બતાવી રહ્યા છે, એ સ્પષ્ટ દેખાઈ આવે છે એની અંદર. Thank you.